જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ હવે સત્તાના સુકાન કોણ સંભાળશે તે અંગે રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ખાસ કરીને મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને દંડક જેવા મહત્વના પદો માટે પક્ષમાં ભારે આંતરિક સ્પર્ધા જોવા મળે છે। નિયમ મુજબ પ્રથમ 2.5 વર્ષ માટે મેયરનું પદ સામાન્ય મહિલા માટે અનામત છે। હાલમાં રાજકીય વર્તુળોમાં સૌથી વધુ મોનિકા વ્યાસ, તૃપ્તિ ખેતિયા અને નિશા અસવાનના નામની ચર્ચા થઈ રહી છે અને આ ત્રણેય દાવેદારો પક્ષમાં મજબૂત પકડ ધરાવે છે। જ્યારે મહાનગરપાલિકાની આર્થિક કરોડરજ્જુ ગણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે સૌથી વધુ ખેંચતાણ જોવા મળી રહી છે। આ પદ માટે જે નામો રેસમાં મોખરે છે તેમાં પાર્થ કોટડિયા, આશિષ જોશી, અમર મોદી, જીતુ સિંગડા અને સંજય મુંગરાનો સમાવેશ થાય છે। આ મહત્વના હોદ્દા માટે અત્યારથી જ લોબિંગ અને પડદા પાછળની રણનીતિઓ શરૂ થઈ ચૂકી છે। ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે। આ વખતે ઐતિહાસિક એવી 60 બેઠકો ઉપર જીત થઈ છે, એટલે સ્વાભાવિક છે કે મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે ડેપ્યુટી મેયર હોય, હોદ્દેદારો બનવા માટે થઈને દાવેદારોનો રાફડો ફાટશે। આવતીકાલે સંભવત ભાજપના નિરીક્ષકો સેન્સ લેવા આવશે અને જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો જ્ઞાતિ બેલેન્સ ભાજપ માટે બહુ મહત્વનું પરિબળ રહ્યું છે। સામાન્ય રીતે મહિલા અનામત બેઠક છે એટલે બ્રહ્મ સમાજના મહિલા ઉમેદવારને મેયર પદ મળે તેવી શક્યતા વધુ જણાય છે। એમાં મુખ્ય 2 હરીફ દેખાય છે। મોનિકાબેન વ્યાસ અને તૃપ્તિબેન ખેતિયાએ મેયર પદ માટે પોતાના દાવા કરી દીધા છે। જો બ્રહ્મ સમાજની બદલે અન્ય જનરલ સમાજ ઉપર પસંદગી કરવાની આવે તો રાજપૂત સમાજમાંથી હર્ષાબા જાડેજાની શક્યતા પણ નકારી શકાય નહીં। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વાત આવે તો કઈ જ્ઞાતિને મેયરનું પદ મળે છે એ સિવાયની જ્ઞાતિમાંથી કમિટીના ચેરમેન પસંદ કરવામાં આવશે। જો બ્રહ્મ સમાજના મેયર ન બને અને અન્ય સમાજના મેયર બને તો સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ બ્રહ્મ સમાજના 2 સિનિયર કોર્પોરેટર છે, આશિષભાઈ જોશી અને સુભાષભાઈ જોશી, 2 માંથી કોઈકની એકની પસંદગી થઈ શકે। જામનગર મહાનગરપાલિકામાં આ વખતે મેયર પદ કોને મળશે તો સંઘનું ચાલશે તો મોનિકાબેન વ્યાસ જામનગરના મેયર પદે બિરાજશે। અત્યારે તો નક્કી છે, પરંતુ આ ભાજપ છે ગમે ત્યારે કોથળામાંથી લીલાડું કાઢે એ પણ હકીકત છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે જો બ્રાહ્મણને લેવા હોય તો મોનિકાબેન આપમેળે કપાશે। ખાસ કરીને ચેરમેન તરીકે 3 થી 4 દાવેદારો છે, પાર્થ કોટડિયા, સુભાષ જોશી, આશિષ જોશી અને સુરેશ કટારમલ। એવું પણ બને કે 4 માંથી કોઈ ના આવે અને કોઈ નવોદિતને પણ ચેરમેન પદ આપી દે, પરંતુ ચેરમેન પદની જવાબદારી વધારે છે એટલે કદાચ જૂનાને કોઈને ચેરમેન પદ આપશે। ડેપ્યુટી મેયરમાં જયરાજસિંહ છે, જીતુ સિંગાડા છે અને એમાં કઈ પ્રોબ્લેમ થાય તો કોઈ મહિલાને પણ બેસાડી શકે, પરંતુ મહિલાની શક્યતા ઓછી છે કારણ કે પક્ષ પ્રમુખ અને મેયર સામાન્ય બેઠક ઉપર મહિલા મેયર તરીકે જામનગરમાં આવશે।